સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વીરેલા ગાંઠિયા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવામાં પણ ઇઝી છે। એના માટે મેં અહીંયા 2 વાડકી ચણાનો લોટ લીધો છે અને વજનમાં જોઈએ તો તે 250 ગ્રામ છે। હવે આપણે લોટને ચાળી લઈશું। લોટને ચાળી લીધા બાદ મેં 1 વાડકીમાં પાણી લીધું છે। જેટલું પાણી લીધું છે એટલું જ આપણે તેલ લેવાનું। તેલ અને પાણીનું માપ એક સરખું છે। ત્યારબાદ એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ગાંઠિયાનો સોડા લીધો છે। 250 ગ્રામ લોટ છે એટલે આપણે અડધી ચમચી પાપડ ખાર કે ગાંઠિયાનો સોડા પણ કહેવાય છે એ લઈ લઈશું ને આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો સરસ મજાનું એકદમ વ્હાઈટ દૂધ જેવું થઈ ગયું છે। હવે આપણે એનાથી આપણે લોટ બાંધી લઈશું। જેમ આપણે આને ફેટી લઈશું તેલ, પાણી, મીઠું ને પાપડ ખાંડને, તેટલા જ આપણા ગાંઠિયા સોફ્ટ અને વ્હાઈટ બનશે। હવે આપણે એને લોટમાં એડ કરી લોટ બાંધી લઈશું ધીમે ધીમે। આ પાણી અને તેલથી જ આપણો લોટ સરસ મજાનો બંધાઈ જશે। લોટને આપણે કઠણ જ રાખવાનો છે। વીણેલા ગાંઠિયામાં આપણે એ જ ખાસ ધ્યાન રાખવાનું કે આપણો લોટ કઠણ જ હોવાનો, પછી આપણે એને મસળીને મુલાયમ રબર જેવો બનાવવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ કઠણ બાંધીને તૈયાર છે। હવે આપણે એને થોડો મસળી લઈશું। તો આપણો લોટ બાંધીને તૈયાર છે। હવે 1 વાડકીમાં મેં પાણી લીધું છે અને 1 વાડકીમાં થોડું તેલ લીધું છે। બંને હાથની હથેળીમાં તેલ અને પાણી લઈ લોટને બરાબર મસળી લેવાનો। જ્યાં સુધી લોટ આપણો રબર જેવો મુલાયમ ના થાય ત્યાં સુધી આપણે લોટને બરાબર મસળવાનો છે। આ રીતનું 2 થી 3 વખત મેં પાણી લીધું હતું અને લોટને બરાબર મસળી લીધો હતો। જેમ આપણો લોટ મસળાશે અને એકદમ મુલાયમ થશે તેટલા જ આપણા ગાંઠિયા સોફ્ટ અને ખાવામાં સ્વાદિષ્ટ બનશે। આ રીતે આપણે લોટ બાંધતા મને 10 થી 15 મિનિટ થઈ હતી આ રીતનો લોટ બાંધવામાં। તો તમે લોટને જોઈ શકો છો, પેલો કેવો કડક છે ને આ એકદમ સોફ્ટ છે, મુલાયમ ને કલર પણ ચેન્જ થઈ ગયો છે। એટલે આપણો ગાંઠિયાનો લોટ બનીને તૈયાર છે। હાથની હથેળીની મદદથી આપણે પાટલા પર તેલ લગાવી ધીરે ધીરે હાથની હથેળીને ઉપર નીચે કરી ગાંઠિયાને આપણે વણી લેવાના। જો તમારો લોટ પરફેક્ટ હશે તો આપણા ગાંઠિયા મસ્ત બનશે ને તૂટી જાય તો એવું સમજવાનું કે હજુ આપણો લોટ બરાબર મસળાયો નથી કે મુલાયમ થયો નથી। તો આ રીતના આપણે બધા ગાંઠિયા પાડી લઈશું। તો આ રીતે આપણા બધા ગાંઠિયા પાડી લીધા છે। હવે આપણે એને તેલ ગરમ કરવા મૂક્યું હતું, તેલમાં આપણે એક એક કરીને બધા મૂકી દઈશું। તેલમાં તળતી વખતે જ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એને ફેરવવાનું નથી। જ્યાં સુધી એની જાતે તળાઈને ઉપર ના આવે ત્યાં સુધી આપણે ગાંઠિયાને ફેરવવાનું નથી અને તેલ બહુ ગરમ હોવું ના જોઈએ, નહીં તો પછી અંદરથી ગાંઠિયા કાચા રહેશે ને ઉપરથી બળી જશે। એટલે આપણે ગેસની ફ્લેમ બી સ્લો જ રાખવાની છે અને તેલ પણ બહુ ગરમ ન હોવું જોઈએ। તો આપણા ગાંઠિયા સરસ મજાના તળાઈને ઉપર આવી ગયા છે। હવે આપણે એને ફેરવી લઈશું। તો સરસ મજાના ગાંઠિયા આપણે જેવો લોટ હતો એવા જ આપણા સરસ મજાના ગાંઠિયા વ્હાઈટ બનીને તૈયાર છે। એવી જ રીતે આપણે બીજા બધા ગાંઠિયા પણ તળી લઈશું। તળાઈ ગયા છે આપણે હવે એને કાઢી લઈશું। એ જ રીતે આપણે બીજા બધા ગાંઠિયાને પણ તળી લઈશું।
હવે ગાંઠિયા તળાઈ ગયા છે. ત્યારબાદ મેં અહીંયા આપણે ગાંઠિયાને બધા બાઉલમાં કાઢ્યા હતા ત્યાં હવે તોડી લઈશું. ગાંઠિયાને આપણે એક સરખા તોડી નાખ્યા છે. હવે એક ડીશમાં મેં મરી પાવડર લીધો છે, હિંગ લીધી છે અને ચાટ મસાલો લીધો છે. એ બધાનું મિશ્રણ કરી આપણે વીણેલા ગાંઠિયા પર સ્પ્રિંકલ કરી દઈશું. તો સ્વાદિષ્ટ મજાના આપણા ગાંઠિયા બનીને તૈયાર છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા આપણા વણેલા ગાંઠિયા બનીને તૈયાર છે. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.